अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। संभावे निकाल करवो એટલે કે રાગ અવસ્થામાં રાગદ્વેષ ન થવા, એનું નામ સંભાવ્ય નિકાલ કહેવાય। અહીંયા ઘડી રાગ અથવા તો દ્વેષ થવું એ શું કહેવા માંગે છે કે ભાઈ જે સંજોગો બન્યા એ સંજોગોને હું શુદ્ધાત્મા પદમાં રહી અને કુદરતી રચના તરીકે જોઉં છું। આ કુદરતી રચના તરીકે શુદ્ધાત્મા પદમાં રહીને જોઉં, એનું નામ સંભાવ્ય નિકાલ। શું કીધું? સ્વસ્વરૂપમાં રહી મન વચન કાયાની અવસ્થાઓને કુદરતી રચના તરીકે જોવી એટલે એને સમભાવ કહેવાય। શું કહેવાય? સંભાવ। એટલે આપણી જે ચોથી આજ્ઞા છે ફાઇલોનો સમભાવે નિકાલ કરવો, તે આ રીતે બે કન્ડિશન યાદ રાખવાની, શુદ્ધાત્મા પદમાં રહી અને મન વચન કાયની અવસ્થાને કુદરતી રચના તરીકે જોવી, જાણવી, એનું રિઝલ્ટ સમભાવ। આપણે સમભાવ રાખવાનો નથી। આનું રિઝલ્ટ શું આવે? H2O ભેગા કરીએ તો શું થાય? એમ રિઝલ્ટ પાણી આવે। એટલે પાણી કરવાનું નથી, આ H2O ભેગા કરવાનું રિઝલ્ટ શું આવે? એમ તમે સ્વ સ્વરૂપમાં રહી અને મન વચન કાયની અવસ્થાને કુદરતી રચના તરીકે જુઓ તો એનું રિઝલ્ટ શું આવે? સમભાવ। એટલે સંભાવે નિકાલ કરવો એ પુરુષાર્થ નથી, સંભાવે નિકાલ કરવો એ તમારા પુરુષાર્થનું રિઝલ્ટ છે। શું છે? રિઝલ્ટ। હા, ખ્યાલ આવે? પુરુષાર્થ ઇઝ ઇમ્પોર્ટન્ટ, રિઝલ્ટ તો પછી એની મેતે આવવાનું છે। મારી વાત સમજાય છે શું કહું છું? આપણે સંભાવે નિકાલ કરવો એને પુરુષાર્થ માનીએ છીએ, ત્યારે જ્ઞાની કે છે ના, સંભાવે નિકાલ કરવો એને પુરુષાર્થ ના કહેવાય। તમારું વિઝન એવું હોવું જોઈએ અવસ્થામાં કે જેનું રિઝલ્ટ સંભાવમાં આવે। શેમાં આવે? એટલે મેં સંભાવે નિકાલના બે ભાગ પાડ્યા હતા, બે ભાગ, કે આ મન વચન કાયનો નિકાલ કોણ કરે? જ્ઞાની કે અજ્ઞાની? પણ કોણ કરે? કુદરત। જ્ઞાનીના મન વચન કાયા હોય તો એનો નિકાલ કોણ કરે? કુદરત। અને અજ્ઞાની હોય તો નિકાલ કોણ કરે? કુદરત। એટલે નિકાલ શબ્દ સાથે આપણી પસંદગી નથી। એટલે સમભાવે નિકાલ શબ્દ નીકળી ગયો આપણો। હવે શું નીકળી ગયો? કારણ કે એમાં આપણી કોઈ પસંદગી નથી, આપણી કોઈ સ્વતંત્રતા નથી। શેમાં? નિકાલમાં। હવે બીજો શબ્દ લેવો, અડધો શબ્દ, કે સમભાવ, કે સમભાવ રે અને બહાર નિકાલ થાય તો એને સંભાવે નિકાલ કહેવાય। તો અહીંયા સમભાવે ઇમ્પોર્ટન્ટ છે। શું છે ઇમ્પોર્ટન્ટ? શું છે? સંભાવ। હવે સંભાવ કેમ રહે? તો કે છે કે આપણે પોતે સ્વ સ્વરૂપમાં રહી અવસ્થાને કુદરતી રચના તરીકે જુઓ, એનું ફળ શું આવે? સંભાવ। અને નિકાલ કોણ કરે? કુદરત। એટલે તમે આ સ્વ સ્વરૂપમાં રહી અને કુદરતી રચના જોયું, એનું રિઝલ્ટ જ સંભાવ અને નિકાલ। એટલે એમાં આપણે પછી મહેનત કરવાની। લોકો સંભાવે નિકાલ કરવા જાય છે એટલે વ્યવસ્થિત શક્તિ પોતાના માથે લઈ લે છે કે હું મન વચન કાયાને ચલાવું છું એવું માને છે, તો જ સંભાવે નિકાલ કરવાનો પોતાને થાય ને। મન વચન કાયાથી મારે સંભાવે નિકાલ કરવાનો ક્યારે થાય? કે મન વચન કાયાનું કંટ્રોલ હોવું તો। બરાબર છે? પણ એ તો કંટ્રોલ આપણા હાથમાં છે જ નહીં। એટલે મન વચન કાયાની ક્રિયા રૂપે સંભાવે નિકાલ તો શક્ય કોઈનાથી નથી, પણ સમભાવે નિકાલ એ ભાવના છે, એ દ્રષ્ટિ છે। એટલે તમારા પુરુષાર્થનું ફળ એ આવે છે। શું છે? ફળ। પુરુષાર્થનું ફળ। એટલે આપણે સંભાવે નિકાલ કરવો એવું શબ્દ લખે છે, પણ એ સંભાવે નિકાલ કરવો
એ ક્રિયાના ફોર્મમાં નથી. નથી, એ વિઝનના ફોર્મમાં છે. શેના ફોર્મમાં છે? વિઝન. વિઝનના ફોર્મમાં. આજે રામે રાવણ સાથે યુદ્ધ કર્યું તો સંભાવ્ય નિકાલ ના થયો? કર્યો. બોલતા નથી. થયો ને? તો પછી યુદ્ધ કર્યું તો પછી કર્મ ના બંધાય? ના. હા? યુદ્ધ. હવે આપણે કે તમે મારામારી કરી એટલે સંભાવ્ય નિકાલ ના કર્યો કે ના કે બોલો ને તમે. થાય ને? સંભાવ્ય નિકાલ એ એક્શન બેઝ છે. ના. એ એટલે દ્રષ્ટિ. પહેલી દ્રષ્ટિમાંથી રોંગ બિલીફ કાઢો કે સંભાવને મન વચન કાયાની ક્રિયા સાથે કોઈ લેવા દેવા નથી. પહેલી રોંગ બિલીફ કાઢો. પહેલા શું કીધું? આ તો મારે કરવાનું છે. હવે મારી પ્રકૃતિ સુધારો, વાણી સુધારો, વર્તન સુધારો. એટલે પછી પાછું ક્રમિક માર્ગ જ આવી ગયો. પાછો શું આવી ગયો? ક્રમિક માર્ગમાં જે મન વચન કાયા સુધારવાની વાત થાય છે પાછું સેમ થઈ ગયું. એ લોકો કરતા માને છે તો આપણે કરતા માનવું જ પડે ને, તો જ તમે મનોવચન કાયા સુધારી શકો ને. ખ્યાલ આવી ગયો? એટલે સાયન્સમાં આવતું નથી. એટલે દરેક વસ્તુને ના એક્ઝેક્ટ ફોર્મમાં સમજવું પડશે. અત્યાર સુધી આપણે રિલેટિવ સત્યથી સમજ્યા હતા. કેવું સમજ્યા હતા? રિલેટિવ સત્યથી. હવે આપણે આ સનાતન સત્યની વાત કરીએ છીએ. સમજાય છે ને?